સર, મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર સોમનાથ મંદિરે શું કહેવાય? આજે મહાશિવરાત્રિનો તહેવાર છે. સોમનાથ સ્વાભિમાન પર્વ પ્રમાણે આપણે ઉજવ્યો છે. આપ જોઈ શકો છો કે લોકોનો ખૂબ જ ઉત્સાહ છે. લાખોની સંખ્યામાં આજે ભક્તો અહીં આવવાની અમારી અપેક્ષા છે અને સવારની આરતી થઈ ચૂકી છે. અત્યારે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે. લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. લોકોને કોઈપણ પ્રકારની અડચણ ના પડે એ અમારી ખૂબ જ મોટી પ્રાથમિકતા છે અને તે પ્રમાણે અમે તમામ વ્યવસ્થાઓ ગોઠવેલી છે. સાહેબ, મંદિર સવારે 4 વાગ્યાથી ખુલી ગયું. આપની ધારણા પ્રમાણે 5 લાખથી વધારે લોકો આવવાના છે, પણ એનાથી પણ વધવાની શક્યતા. તો એ અમે એના માટે પણ તૈયાર છે. પ્રશાસન કોઈપણ પ્રકારનો ભક્તોનો જે પણ પ્રવાહ આવશે એ પ્રવાહમાં કોઈપણ ભક્તોને તકલીફ ના પડે એ માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની પણ વાત કરી. આ મુખ્યમંત્રી શ્રી જે છે આજે સાંજે કદાચ આવવાની શક્યતાઓ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી માટે હજી અમારી પાસે કોઈ માહિતી નથી. આજે પવિત્ર સાનિધ્યમાં આવશે, સર્વ લોકોને શું એક સંદેશો આપશે? બસ, મહાદેવ તો ભોળાનાથ છે એટલે આપણે પણ જીવનમાં મહાદેવની જેમ જ રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારના બીજા પ્રકાર જેને કહે ને કે હાથકંડાથી દૂર રહેવું જોઈએ. સરળ અને સીધું સાદું જીવન હોવું જોઈએ એવી જ મારી અપેક્ષા છે.